હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી જશે 7:30+. તમને ખબર હોય તો કહી દઉં કે કાલનો વ્લોગ મિત્રો તમને બનાવ્યો નહોતો આપણે, કારણ કે સવારે 7 વાગ્યાથી 8 વાગ્યાથી મિત્રો નીકળ્યા હતા અમદાવાદ એક થોડા કોમથી શૂટિંગ માટે. તો રાત્રે 11 વાગે ઘેર આવ્યા હતા. અમુક કટ થોડા ઘણા બનાવેલા છે 10-10, 20-20 સેકન્ડના. એ મિત્રો તમને હું વિડીયોના પાછળ મૂકી દઉં તો જોઈ લેજો, કારણ કે કાલનો વ્લોગ આખો થાય એવો નહોતો, એટલા માટે તો કોશિશ કરી છે, જોઈ લેજો. બાકી મોર્નિંગમાં મિત્રો સરસ મસ્ત નહીં જોઈ અને ફ્રેશ થઈ હેતરમાં આવી જઈએ છીએ. માતાજીની દીવાબત્તી કરી અને ચા બા પી. મને મમ્મી આવી છે ઘાસ વાળવા માટે. તો મિત્રો ઉપડાવી દઈએ પોટલી, અને હવે ઘાસ ખૂટશે એવું લાગે છે, કારણ કે વરસાદ આવતો નહીં, ઘાસ વધતું નહીં. જો આજ સુરત દાદા એટલા બધા માથા ઉપર જતા રહ્યા, આદર્શ આવ્યું વાતાવરણ. તો મસ્ત બન્યા રહો મિત્રો. 3-4 દાવાથી નવી ચેનલના શૂટિંગમાં નહીં ગયા, લગભગ મિનિમમ 3-4 દિવસ જેવું થઈ ગયું. તો મિત્રો આજ તો એ તમારી મુલાકાત કરાવી. તો મિત્રો અત્યારે વાગી જશે 8:30. આપણે જવાનું હતું મિત્રો શૂટિંગમાં, અને અચાનક ભાઈબંધનો ફોન આવ્યો કે મંડળીમાં ખાતર આવ્યું છે. મિત્રો જો 4 થેલી ખાતર લઈ લાવી અને મસ્ત મૂકી દીધું, એટલે હું સમયે પછી ખપત ના પડે. જરૂરિયાત હોય છે એટલે પછી મળતું નહીં. ને ડીગી શિખર હું ક્યાં કર રહે હો? નાગેશ આવ્યો. તો મિત્રો નાગેશને બધું રમવું, આજ તો રવિવારની રજા છે. તો મિત્રો અત્યારે વાગી જશે 9:30. આવી જઈએ છીએ શૂટિંગમાં. શૂટિંગની મસ્ત શરૂઆત કરી દીધી છે, અને દરરોજ કરતાં ખૂબ લેટ પડી જાય છે મિત્રો, કારણ કે આપણે પેલું મંડળીમાં ખાતર ને એવું બધું લેવા જતા ને એટલે. તો એ રાજુ કાકોને મોમોને આપણી વાટ જોઈ અને બેસી રહ્યા હતા, કારણ કે 3-4 દિવસથી શૂટિંગ મિત્રો બંધ હતું, એટલે શૂટિંગ કર્યા વગર ચાલે એવું નહોતું. તો જોઈ લે. હા સાદા કપડામાં રહેવાનું, એટલે આવા કપડામાં મિત્રો વિડીયો શૂટિંગ ચાલુ છે. તો મસ્ત બન્યા રહો, સરસ એકાદો કટ બતાવી. ભગવાન લઈ લે મારી ચિઠ્ઠી ફાડ. એ તો ના ફાટે ચિઠ્ઠી, તો તે ચિઠ્ઠી ફાટે હાલના હાલ. તમારે તો મરવું જ છે. કરવું મરવું છે પણ મોત નહીં આવતું કે શું કરું? લ્યો છે મતારમાં રોવો છો? છોકરા કોઈ બોલે કહું મારા દાડા વેલા તો જેવા છોકરા કોઈ બોલે તો કહું અત્યારમાં વેલા કોની વાત આવી નહીં કે શું ગલવા પના કરતો પતરા વાત કરું કે ગલવા છોકરાની વાત આવી નહીં કે પતરા માજ્યું છે. તમે હાથે કઈ માજ્યું છે? અમને તો ખબર જ હતી. શું કરું મને હું ખબર, પાછળથી મારા આવું થા 10 વીઘા પાટો હતી, ડોહા નીચે પોસવા ને આલી. બે ઘર હતો તે બે ઘર વેચ્યા લ્યો. ભેંસ્યો હતી તે ભેંસ્યો આલી દીધી. થોડું ઘણું પાસે રાખ્યું હોય ને તો છોકરા સેવા કરી. કેવી વાતો કરે છે કે મળી જા તારે મને કાળજે ગાવ ચિંતા કરશો નહીં. આપણો એ તો ભગવાનની રજા વગર કશું. તો મિત્રો અત્યારે વાગી જશે 11. પડીકું કને ખાધું? છાશ પીવી? હા તો લેવડા આવી જાઓ. બાકી તો મિત્રો આજે રવિવારની રજા છે. જો નાગેશ ને પહેલો ડીજી બધા તૈયાર થઈ ગયો છે. મિત્રો આપણો ટાઈમ થઈ ગયો છે શૂટિંગમાં જવાનું, કારણ કે ઓલરેડી મિત્રો 11 વાગી ગયા છે. તો ફટોફટ મસ્ત જમી લઈએ. ઘરમાં જમવાનું તૈયાર થઈ ગયું છે. આપણા ઘેર જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું મિત્રો તમને. ગુજરાતી થાળી, દાળ, ભાત, ઘઉંની રોટલીઓ છે મિત્રો, અને હાલ હોટલથી લઈને આવી જઈએ ઠંડી છાશ. તો સૌ પરિવાર મળી અને મિત્રો મસ્ત જમી લઈએ. જમી અને પછી નીકળી જઈએ જોગમાયા ટાઈગરના શૂટિંગમાં. જોગમાયા ટાઈગરના મિત્રો લાઈવ શૂટિંગમાં મુલાકાત કરી.
મિત્રો અત્યારે વાગી ગયા 8:30 અને આવી જાય છે શૂટિંગમાં. જો આ જીવનલાલનું ઘર એમાંનું પેલો હમો બેસવાનો તબેલો દેખાય એ મિત્રો સોમા કાકા. બાકી તો જો સરસ કપડો બપડો પહેરી અને ઓકે રેડી થઈ જાય છે મિત્રો ખેમા મૂલચંદનું. બીજી મારી મંડળી આગળ તૈયાર થાય છે. મોમોને કમ્પ્લીટ તૈયાર થઈ જશે. તો મિત્રો સારા સારા વિડીયો શૂટિંગના 1-2 કટ પૂરા થયા. ચંપો મસ્ત તૈયાર થયો. તો મિત્રો મસ્ત બન્યા રહો. વિડીયો શૂટિંગનો સારો એકાદો કટ બતાવી આવો તો પૈસા કરે ભેંસ વેચીને બેસી જાય છે. આ તારી મમ્મી તો અમુક તો શું કહેતા કે 2 દાડામાં રૂપિયા આલજો ને કે વચ્ચે ઘર મેલી ઘરથી નીકળવાનું કરો. બરોબર છો. આ ખેમલો ખરો ને લઈ ગયો છે પણ હાલવાનું નામ નહીં લેતો પૈસા. મને તો નહીં લાગતું પણ ગમે તે આગું પાછું કરી અને તારી મમ્મીના રૂપિયા ચૂકતા કરી દેવા પડશે. અરે ઘેર કાકા, ઓ બાબુજી આવા. તમારો લેર છે બાબુજી? અમારે કોઈ લેર નહીં. કે આ કપાસમાં રોપ દેવાનું ચાલુ છે તે છોકરો ખાતર નાખે છે તે કીધું જઈને બતાવતા આવું બધું. ના ઓટો મારવા જવું પડે બાબુજી. શું છે પૈસા પટ્યાક નહીં? હું પટા તંબુરો પટા અમે પટ્ટી જવું 2 જણા હરિયો કાઢ્યા મેં કીધું તું એમ ના કરીએ પછી એ કર્યું હિમાય ના પટે બાબુજી. કેમ મહેમાન આયા હતા એટલે ઉઘરાણી કરી ના એના હાડું આયા હતા એ દાળ. અમે નફટ માણસો હોય ને એ ગમે. બરોબર ના હોય તો રોટલા બનાયા છે તે કીધું ખાઈને જવાનું છે. અરે હગા રોટલા તો પછી ખાવાના જ છે. મહેરબાની કરી બોલતા રહો. પેલા મારા ધ્યાને એ હોય છે છોકરાનું હગું જોવા આયા છું આગળ જીવન હગું જોવા તમારે એટલે મહેરબાની કરી તમારા પૈસા હું તમને આલી દઉં. મને ઓ કહેતા હતા ને હગું તૂટી જા બિલકુલ બોલતા નથી. ખાલી આવો તો દઈ બહાર ગયો કેમ ગમનો સરપંચ પેલા છું. પૈસા પછી આવો. પૈસા લાવું છું. પેલા પૈસા તો બેઠો ઘણા દારે મનમાં આવ્યો છે. આજથી આજ વેવાઈ આયા છે છોકરા જોવા એટલે મેર આવી ગયો. પણ આ શરમ ના મારે આયા છે આગળ ગાલવા. આવો કે મારા તો ભાઈ ઘણેલા છે ને પતા તો મિત્રો વિડીયો શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી જાય છીએ. સરસ ચા બાપી નાસ્તો કરી અને ઓકે રેડી થઈ જાય છીએ. એ કહા જા રહે હે છોકર એકવા આમ જોકો પણ મારા હમ તો જોઈ લા કે નાસ્તો કર્યો. મેં પડીકું લાવી તું થઈ ગઈ માટી આવી વાયરો આવ્યો. તો મિત્રો પેલો એકોડો બધે કંડી ગયા પાછા. ટાટા ટાટા કરી દે ને તો કરી દે. મિત્રો અત્યારે વાગ્યા છે 7 અને આજે છે રવિવાર. તો છોકરો અને બધા મિત્રો ગામમાં માતાજીના મંદિર જાય અને રૂપાળામાં દર્શન કરી અને હવે ઘેર આવ્યા છે. બાકી ટાઈમ થઈ ગયો છે મિત્રો ઘરમાં જમવાનું અને સરસ જમવાનું એ રેડી થઈ ગયું છે. તો મસ્ત બતાવું તમે આપણા ઘેર જમવામાં શું શું બનાવ્યું છે. બાકી ડીગી જો મુન્યો તો આદા હે ક્યાં કરના હે હું કહું છે લ્યા પણ. તો મિત્રો આપણા ઘરમાં જમવાના રોટલા તૈયાર થઈ ગયા છે. ઘઉંની રોટલીઓ બનાવી છે, મસ્ત બાજરીના રોટલા બનાવ્યા છે અને બેસવા માટે ખોણ મેકી દીધું. કારણ કે મિત્રો આગળ આગામી દિવસોમાં મહિનામાં કે 1.5 મહિનામાં બેસવું આવવાની થઈ જાય. બસ આપણે દૂધની કોઈ તકલીફ નહીં રહે ઘરમાં. જલસાબંધ ચાલુ થઈ જાય. એ દેખ તાવ આવ્યો હો અને તાવ આવ્યો ને તું તો એસી ચાલુ કરીને ઊંઘી રહ્યો લે. હા બકા મને બકાવશે તો ગરમ ગરમ થઈ ગયો સાચું કે. તમે તો ડીગીના બપોર તમે હોભળે છે આગળ તો મને તાવ આવે છે. બાકી ઘરમાં મિત્રો જમવાનું રેડી થાય છે. જો આ બાજુ બનાવીશ આપણે ખીચડી
મિત્રો ગરમા ગરમ મસ્ત ગિલોડી અને બટાકાનું રસાવાળું શાક તૈયાર થાય. તો મસ્ત બન્યા રહો મિત્રો, બતાવીએ તમે. અને સહ પરિવાર મળી મિત્રો ભરપેટ જમી લઈએ, જમીને પછી મળીએ. બાકી આ વિડીયો મિત્રો આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગા. એ કપા વાયેલા છે હજી. નો ડિસ્ટર્બ, નો ડિસ્ટર્બ. તો મિત્રો નાસ્તો આવી ગયો છે. ગુરુ બધા બેસી ગયા છે નાસ્તો કરવા માટે. મોમાઈ હોય ચાલુ કરી દીધું હવે. તો મસ્ત ભરપેટ નાસ્તો કરી દઈએ પહેલાં.